કે ખાંડવી પાથરવા માટે તૈયાર થઈ ગઈ છે. તેને ગ્રીસ કરેલ પ્લેટફોર્મ પર તવેતાની મદદથી પાથરવા માંડો. હવે સ્ટફ ખાંડવી બનાવવા માટેનું પૂરણ તૈયાર કરવું પડશે. એક તવીમાં તેલ મૂકી રાઈ નાખો, તલ નાખો, લીમડાના પાન નાખો તેમજ ઝીણી સમારેલી એક ડુંગળી નાખીને સાંતળો. ડુંગળી સંતળાઈ જાય પછી તેમાં કોપરાનું છીણ, લાલ મરચું, મીઠું નાખીને હલાવો અને ગેસ બંધ કરી દો. હવે આ સ્ટફિંગને ખાંડવી માટેનું જે આપણે પાથરેલું છે તેની ઉપર લગાવી દો. ત્યારબાદ આવી રીતે રોલ કરી દો અને જુઓ સ્ટફિંગ કેટલું સરસ દેખાય છે. સાદી ખાંડવીના પણ રોલ વાળીને એક ડીશમાં મૂકી રાખો. હવે ખાંડવીના વઘારની પ્રોસેસ ચાલુ કરો. 4-5 ચમચી તેલ મૂકો, તેમાં રઈ તતડે એટલે તલ નાખો, લીલા મરચાં, હિંગ અને લીમડાના પાન નાખો. પછી તેમાં અડધો કપ પાણી, મીઠું અને 1 ચમચી ખાંડ ઉમેરો. હવે આપણો વઘાર બરાબર ઉકળી ગયો છે. તેને ડીશમાં રાખેલી ખાંડવી ઉપર રેડી દો. પછી તેને લીલા ધાણા અને કોપરાના છીણથી ગાર્નિશ કરી દો. ચાલો, આપણી ખાંડવી રેડી થઈ ગઈ છે.